પહેલો ક્વેશ્ચન છે 64નો વર્ગ, કદાચ તમને ના દેખાતું હોય તો હું અહીંયા લખું છું -36નો વર્ગ બરાબર 20 ગુણ્યા a હોય તો એની કિંમત શોધો. હવે એક તો સીધે સીધું 64નો વર્ગ કરો અને 36નો વર્ગ કરો. તમને મોઢે યાદ હશે, અને જુઓ પેપર સેટરે લીધા છે એવા કે હું વગાડીને તમને કાયમ માટે કહું છું કે આ અમુક વર્ગ તમને મોઢે હોવા જોઈએ. જે અમુક 5-7 વર્ગ તમને મોઢે હોવા જોઈએ ને એ જ આ છે. તમે જુઓ ભેંસકી પાઠશાલા, કટ્ટર બીકેપીએન બનવાના ફાયદા. માની લો કે તમને બીજગણિત નથી આવડતું, હું બીજગણિતની રીતે સોલ્વ કરીશ, પણ સામાન્ય બુદ્ધિથી સીધે સીધું કરવું હોય 64નો વર્ગ. મને એટલી ખબર પડે છે કે ભેંસકી પાઠશાલાનો સબસ્ક્રાઇબર હોય ને એટલે એને 64નો વર્ગ, 36નો વર્ગ, 32નો વર્ગ, 56નો વર્ગ આ બધા મોઢે આવડતા જ હોય. આવા 5-7 વર્ગો મેં તમને કાયમ પાકા કરવાના કીધા છે. આ કટ્ટર બીકેપીએન બનવાના ફાયદાઓ છે. ચલો 64નો વર્ગ થાય 40 96 અને 36નો વર્ગ થાય 12 96. તમને મોઢે યાદ છે, 96 તો ગયા, 40 માંથી 12 જાય તો 28. 2800 બરાબર 20 ગુણ્યા a. 0 0 જાય, 2 ઉડે તો 140. લો થઈ ગયું વિધાઉટ યુઝિંગ બીજ ગણિત. ચલો ભાઈ લાઈક કરી દેજો. હો 700 ઉપર લાઈવ છો પણ લાઈક ઘણી બધી ઓછી છે. નીચેના પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? અહીંયા તમને નાનો અપૂર્ણાંક પૂછ્યો છે. 4 અપૂર્ણાંક લખ્યા છે: 11/15, 16/19, 7/9 અને 19/37. જેને થોડી કઈ ફાવટ હોય એ કહેશે કે સાહેબ સીધો જવાબ આ આવે, દેખાય જ છે 19/37. કેમ દેખાય છે? તો કે આ ઓલમોસ્ટ બે સરખા છે. એટલે ઓલમોસ્ટ સરખા હોય અંશ અને છેદ એટલે એની કિંમત મોટી મોટી 1 થાય. આ પણ ઓલમોસ્ટ સરખા છે, આ પણ ઓલમોસ્ટ સરખા છે, એટલે આ બધાની ત્રણેયની કિંમત મોટી મોટી 1 થાય. જ્યારે અહીંયા તમે જુઓ 37ના 19 એ લગભગ અડધા છે, ઓલમોસ્ટ અડધા છે, એટલે આની કિંમત 1 થાય, આની 1 થાય, એટલે 1ની આજુબાજુ, અને આની કિંમત અડધાની આજુબાજુ થાય એટલે 0.5 થાય. તો જવાબ આવશે નાનો શોધવાનો છે એટલે 19.37. ઓલમોસ્ટ અડધો જવાબ આવે એટલે 19.37 તમારો જવાબ થશે. આ એક રીત થઈ. બીજી રીત, જ્યારે પણ બાળકો છેદ સરખા હોય, મોટા મોટા છેદ સરખા હોય, ત્યારે તમે અંશ અને છેદનો તફાવત કાઢો. જેનો તફાવત મોટો એ અપૂર્ણાંક નાનો. આ થોડું કોમ્પ્લિકેટેડ છે પણ આવા દાખલામાં તમે લઈ શકો છો. અહીંયા તફાવત 4 છે પણ નીચે 37 છે અને 37 કરવા હોય તો તફાવત ડબલ થાય. અહીંયા તફાવત 3 છે, ડબલ કરો તો 6 થાય. અહીંયા 4 ગણો કરો તો 8 થાય. અહીંયા તમારો તફાવત 18 છે. તફાવત જેનો વધારે હોય એ સીધે સીધી તમને ખબર પડે કે એ અપૂર્ણાંક નાનો હશે. તો અહીંયા જવાબ આવશે 19/37. બાકી ભાગાકાર કરીને તમે કરી શકો છો. તો અહીંયા જે ભાગાકાર કરીને એટલે 11/15 કરો, પોઈન્ટમાં જવાબ આવશે. 16/19 કરો, પોઈન્ટમાં જવાબ આવશે. 7/9 કરો, પોઈન્ટમાં આવશે. અને 19/37 કરો, પોઈન્ટમાં આવશે. તો આવી રીતે પોઈન્ટમાં જવાબો આવે અને પછી એ કરી શકો. પણ અહીંયા કંઈ કરવાનું થતું નહોતું. પેપર સેટર એમ કહે છે કે તું તારું કર, તું તારી સામાન્ય બુદ્ધિ વાપર. અને બીજા એક સારા સમાચાર, ભનો આવી ગયો છે. બધા દોડતા દોડતા આવે છે. મારું ઘર ક્લાસની નજીક છે એટલે હું વહેલો પહોંચી ગયો. ભનો આઘો રહીએ છે સરગાસણ, તો એ મોડો પહોંચ્યો. અને વિશાલભાઈ તો હજી એની ઘરે જ છે. આમાં 3 જણની ટીમ છે, હું, ભનો ને વિશાલ. બરાબર છે. ચલો, નીચે પૈકી કયું લીપ વર્ષ નથી? હાવ હેલા સીધા સાદા ભંગાર પ્રશ્નો નથી. આ હું તમને કહી દઉં. આમાંય તમે જુઓ જોઈને સીધું લાગે કે સાહેબ આ તો બધા લીપ છે, પણ થોડોક જેને વ્યવસ્થિત અભ્યાસ, ટૂંકમાં મહેનત કરવાના ફાયદાઓ પેપર સેટર તમને વર્ણવે છે કે તમે મહેનત કરશો તો બેટા મેળ પડશે. હાવ રખડી ખાશો તો નહીં, ભલે કંડક્ટર જ થવાનું છે. તો અહીંયા કયું લીપ વર્ષ નથી? તમને બધાને ખબર છે કે છેલ્લા 2 આંકડાને જો 4 થી ભાગી શકાય તો એ લીપ વર્ષ હોય. તો અહીંયા તમે જુઓ તો આને 4 થી ભાગી શકાય, આને 4 થી ભાગી શકાય. ન દેખાતા હોય તો લખું 2000, 2060, 2040 અને 2100. છેલ્લા બધાના 2 આંકડાને 4 થી ભાગી શકાય છે. પણ એમાં એક કન્ડિશન છે, જો શતાબ્દી વર્ષ હોય તો આખે આખું ટૂંકમાં 4 થી ભગાવવું જોઈએ. એટલે કે છેલ્લા 2 આંકડા કાઢ્યા પછી વધતા આંકડાઓ. તો અહીંયા 21 ને 4 થી નથી ભાગી શકાતા. આ શતાબ્દી વર્ષ છે પણ 20 ને 4 થી ભાગી શકાય છે. તો અહીંયા તમારો આન્સર આવશે 2100. એટલે કે ઓપ્શન ડી તમારો જવાબ થશે. છોકરાઓ બરાબર. જો ચાની કિંમત 20% વધે તો એનું વેચાણ 20% ઘટે છે. ચાની વધેલી કિંમતને લીધે મૂળ વેપારમાં કેટલા ટકા ખોટ જશે? જો તમે વ્યવસ્થિત મહેનત કરેલી હોય તો કિંમત વધે તો વેચાણ ઘટે. એટલે વારાફરતી બનતી ઘટનાઓ છે. વારાફરતી બનતી ઘટના માટે કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન થાય. 20% વધે છે એટલે +20 આવે, 20% ઘટે છે એટલે -20% આવે, અને પ્લસ માઇનસ માઇનસ કેટલા આવે? 2 નો ગુણાકાર 4. તો આ તો ઉડી જશે. તો જવાબ આવે -4%. એટલે કે 4% ખોટ જશે. અહીંયા આ સીધું થઈ ગયું. પણ માની લો કે તમે આટલું બધું ડિટેલમાં તૈયારી નથી કરી. આપણે એક સામાન્ય બુદ્ધિથી ગણવું છે, અથવા તો કહેવાય ને કે કંડક્ટરની બુદ્ધિથી ગણવું છે. તો સીધી વસ્તુ છે કે ચાનો ભાવ 100 રૂપિયા છે અને વેચાણ 100 કિલો છે. 100 રૂપિયા ભાવ છે અને 100 કિલો તમે રોજ ચાની ભૂકી વેચો છો. આનો મતલબ એવો થાય કે તમારે રોજ 10,000 નો ધંધો થાય છે, અથવા તો કહેવાય ધંધી થાય છે. આ જૂનું છે. આ બધું કયું છે બાળકો? જૂનું. હવે અહીંયા આપણે ગણીએ નવું. 100 રૂપિયા કિંમત હતી, ભાવ તમે 20% વધાર્યો એટલે 120 રૂપિયા નવો ભાવ થાય. પણ સામે ભાવ વધી ગયો એટલે ગરાગી ઘટી ગઈ. ગરાગી 20% ઘટી. પેલા 100 કિલો માલ વેચતા હતા, તો હવે કેટલો વેચશો? 80 કિલો.
તો સીધું કહેવાય કે 9600 રૂપિયાની ધંધી થઈ કે નહીં? તો 10,000 ની ધંધીમાંથી 9,600 ની ધંધી થઈ એટલે સીધું કહીએ કે 400 રૂપિયાનો ઘટાડો થયો. શેના ઉપર? તો કે 10,000 ઉપર. હંમેશા મૂળ રકમ ઉપર જ વધઘટ ગણવી અને ટકા શોધવાના છે એટલે ગુણ્યા 100. આ 4 જીરા જાય તો જવાબ શું આવે? 4%. 4%ની ખોટ જાય. અને પછીનો ક્વેશ્ચન 2 રેશિયો આપેલા છે એને મર્જ કરવાના છે. તો જો અહીંયા લખ્યું છે A અને B નો રેશિયો 5:7 છે, B અને C નો રેશિયો 6:11 છે કે નહીં? એટલે A તમારો 5 ના મલ્ટીપલમાં હોય બધાયમાં છે, B તમારો 7 ના મલ્ટીપલમાં હોય આઈ થિંક બધાયમાં છે, અને C તમારો 11 ના મલ્ટીપલમાં અહીંયા નથી એટલે નહીં આવે. હજી થોડુંક અંદર મથવું હોય તો મથી શકો છો કે B કરતા C ઓલમોસ્ટ ડબલ છે. તો B કરતા C ઓલમોસ્ટ ડબલ છે. અહીંયા B મોટો છે એટલે એ નો આવે, C મોટો હોવો જોઈએ. ટૂંકમાં A ને D આવે. હવે તમારે મથવું પડે. ડન છે? તો એના કરતા તમે અહીંયા બેમાં B છે ને, બે ને હરખો કરો કેટલો થાય? 42. તો આ 42 થયો ને, તો 7 કરતા કેટલા ગણો થયો? 6 ગણો. તો આને 6 ગણો કરો તો કેટલો થાય? 30. અહીંયા 6 કરતા 42 કેટલા ગણો થયો? 7 ગણો. આને 7 ગણો કરો તો કેટલો થાય? 77. તો જવાબ આવશે તમારો 30, 42 અને 77. તો ઓપ્શન એ આપણે અહીંયા ટીક કરવાનો થાય છે. ભાઈ બરાબર જાઉં છું ને હું? ચલો લાઈક તો કરો. એટલે 800-900 જણા છો તમે, લાઈક એની અડધી નથી. આ એક સરસ ક્વેશ્ચન હતો, થોડોક લાંબો હતો. વત્સલે તે પ્રતીકનો, એટલે પેપર સેટર મને એવું લાગે છે કે ભાવનગર આજુબાજુનો હશે, તે શબ્દ વાપરે છે ને, એટલે વત્સલ તે પ્રતીકનો પરિચય પોતાના પિતાની પત્નીના એકમાત્ર ભાઈની પત્નીના પુત્રવધુના પતિ તરીકે કરાવે છે. હાલી નીકળો છે. તો વત્સલ તે પ્રતીક સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? હવે આપણી તો એક જ સ્ટાઇલ છે, બબે રિલેશનને મર્જ કરવાના. જો બેઠા બેઠા હું કરાવું છું. પિતાની પત્ની, પિતાની પત્ની એટલે માં, માનો એકમાત્ર ભાઈ, માનો એકમાત્ર ભાઈ એટલે મામા, અને મામાની પત્ની એટલે મામી, અને મામીની પુત્રવધુ એટલે મામીના દીકરાની પત્ની. નો પતિ એટલે મામીનો દીકરો, મામીના દીકરાની પત્ની નો પતિ એટલે મામીનો દીકરો. તો વત્સલ છે અને પ્રતીક છે એ મામા ભાઈના ભાઈ થયા ને? પ્રતીક છે એ વત્સલના મામાનો દીકરો થશે, એટલે બે ટૂંકમાં મામા ભાઈના ભાઈ થયા. મામા ભાઈના ભાઈને આપણે કઝિન બ્રધર કહીએ છીએ. કઝિન બ્રધર એટલે પિતરાઈ ભાઈ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, પિતરાઈ ભાઈ. બરાબર છે? તો જવાબ આવશે પિતરાઈ ભાઈ. ડન છે? ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. 35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. શિક્ષક એની સાથે જોડાય તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે. શિક્ષકની ઉંમર શોધો. હાવ ટૂંકું ટચ કહું તો સાહેબ આવ્યો એટલે બધાને 1-1 વર્ષ હમાયું. કેટલા જણા હતા? 35 જણા. 35 નું 1-1 વર્ષ વધ્યું એટલે સાહેબે 35 વર્ષ તો વિદ્યાર્થીઓને આપ્યા. અને પોતે કેટલું રાખ્યું હોય? તો કે પોતે 15 ના રાખે. 15 તો હતું, હવે આ બધાને 1-1 મળ્યું એટલે પોતે હોળ રાખે તો જ થાય ને. તમે 15 ના છો ને હું 15 રાખું ને તમને 1-1 દઈ દો, તમે હોળ ના થાવ ને હું ટૂંકો થઈ જાઉં, હાંડીઓ ડોસી જેવું થઈ જાય. તમે લાંબા થઈ જાવ, હતો હું લાંબો, પણ હું ઉત્સાહમાં તમને 1-1 વર્ષ આપું ને હું ટૂંકો થઈ જાઉં, હું તમારા જેટલો તો રહીશ, એટલો તો પાકો હું જાઉં જ. બરાબર ને? તો તમે હોળ નથી તો હોળ હું રાખીશ. 35 મેં તમને આપ્યા અને 16 મેં રાખ્યું એટલે કેટલું થાય? 51. ફરીથી સમજાવું. તમે 35 વિદ્યાર્થીઓ છો, હું ટીચર છું, તમે ક્લાસમાં બેઠા છો, હું આવું છું, તમે બધાય 15 ના છો, તમને બધાને 1-1 આપ્યું. 35 જણને મેં 1-1 આપ્યું એટલે મારું 35 તો હતું ગયું. તમે કેટલા ના થયા? 16 ના. તો હું તમારા જેટલો જ થઈશ ને છેલ્લે, તો હું 16 નો થઈશ, તો મારું કેટલું હોય? 51. આ સામાન્ય બુદ્ધિથી ગણ્યું. ખરાખરીથી ગણવું હોય, સરાસરીની ખરાખરીથી તોય થાય. 35 વિદ્યાર્થી છે, એની સરેરાશ કેટલી છે? 15 વર્ષ. હવે કેટલા જણા થયા? 36. ટીચર આવ્યા ને તો સરેરાશ કેટલી થઈ? 15 + 1. તો 1 નું શોધો. આમ થાય, પણ હું તો કહેવાની જરૂર નથી. ચાલુ અહીંથી થાય 15 + 1 × 36 અને ભાગ્યા 1. તો જવાબ શું આવે? 51. સામાન્ય બુદ્ધિથી થાય ત્યાં સુધી હું એમ કહું છું કે રાક્ષસી બુદ્ધિ વાપરવી નહીં. આને કહેવાય રાક્ષસી બુદ્ધિ. બરાબર છે? ચલો જઈશું આગળ. બાકી તો સીધું દેખાય છે કે 35 અને વત્તા 16 બરાબર કેટલા થાય? 51. આને કહેવાય દાન અને આને કહેવાય વધ્યું. શું કહેવાય? વધ્યું. ડન છે? નંબર સિરીઝનો ક્વેશ્ચન છે, એકદમ સરળ. 2, 5, 9, 19 અને 37. તમને જોઈને ખબર પડી જાય કે ગેપ છે, અથવા તો જોઈને એટલું દેખાય છે કે ડબલ છે. ટૂંકમાં બે રીતે સોલ્વ થાય. બરાબર છે? મોટું ડબલ હોય સિરીઝ, બે રીતે થાય. હું સીધા ડબલ કરું છું. 2 દુ 4 ને 1 5, 5 દુ 10 માંથી 1 જાય, 9 દુ 18 ને 1 19, 19 દુ 38 માંથી 1 જાય. ટૂંકમાં ઇન શોર્ટ કહું તો 2 થી ગુણવાના છે, +1 -1 વારા ફરતી કરવાના છે. હવે કેનો વારો છે? +1 નો. તો 37 2 37 દુ 74 અને 1 કેટલા થશે? 75. તો ઓપ્શન બી તમારો જવાબ થશે. આ બાળકનો જવાબ સાચો છે. ડન છે? ચલો બીજું પેપર, બીજા વિષયના. 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે તો ટ્રેનની લંબાઈ શું હશે? લંબાઈ એટલે અંતર. અંતર શોધવાનું હોય છોકરાઓ, તો અંતર બરાબર ગતિ ગુણ્યા સમય. ડન છે? ગતિ કેટલી છે? તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે સીધા 5/18 તમે લખી નાખો. આ ગતિ મીટર પર સેકન્ડમાં થઈ ગઈ. અને સમય કેટલો છે? 9. એટલે જવાબ તમારો સીધો મીટરમાં આવી જશે. કિલોમીટરમાંથી મીટરમાં જવું પડે. 9 ઉડે તો 2 અને 2 ઉડે તો 30. તો 30 × 50, 150 મીટર ટ્રેનની લંબાઈ હશે. ચલો, તો ટ્રેનમાં કેટલા ડબ્બા હશે એની નીચે કોમેન્ટ કરજો.
ટ્રેનની લંબાઈ 150 મીટર છે તો ટ્રેનમાં ડબ્બા કેટલા હશે એની કોમેન્ટ કરજો. આમાં એક એન્જિનનો ડબ્બો પણ ગણી લેવાનો અને પોઈન્ટમાં કોઈ જવાબ ના લખે કે 4.6 ડબ્બા હશે એમ. બરાબર છે. ચલો પાછો બીજગણિતનો ક્વેશ્ચન આવ્યો. x બરાબર 2 - 3 હોય તો x + 1/x ની કિંમત શોધો. મેં બીજગણિતમાં ક્યાંક આવું કીધેલું છે કે આવા પ્રકારના પ્રશ્નો હોય ને આના જવાબો કેવા હોય તો કે રૂપાળા જવાબ હોય. આમાં રૂપાળો જવાબ જોઈને ખબર પડે 4 છે એટલે મોસ્ટલી જવાબ 4 આવશે. ખબર નથી મને શું જવાબ આવે, આ તો હું ફાંકો મારું છું. બરાબર છે. હું ગણીને જ આવ્યો છું વેલા, ફાંકા મારવાની ક્યાં વાત છે. પણ આમે કીધેલું છે. જો તમે મારા કહેવાય ને કે કટ્ટર બીકેપીએન હશો, ભેંસકી પાઠશાલાના વ્યવસ્થિત સબસ્ક્રાઇબર હશો તો તમને ખબર હશે કે આવું કીધેલું હશે. 0 જવાબ આવે, સરવાળો હોય તો, ગુણાકાર હોય તો 1 આવે, રૂપાળા જવાબો આવે. ચલો કાંઈ ન આવડે, આ બાળકે મૂકી દીધો છે એટલા માટે કહું છું. જેને મને પેપર મોકલ્યું છે એના પ્રશ્ન ક્યાંય જવાબ ટીક નથી કર્યો એટલે મૂકી દીધો છે. અને તમારામાંથી બહુ બધાએ મૂકેલો હશે. મૂકવા કરતા એકવાર બકુલભાઈને યાદ કરવાના કે આવા પ્રશ્નોમાં આની શિખામણ શું રહેલી છે. બરાબર છે. જો યાદ આવી જાય શિખામણ તો શિખામણ પ્રમાણે વર્તી જવાનું. ડન છે. ચલો તો કરશું. તો અહીંયા શું કીધું છે, x બરાબર 2 - √3 હોય તો x + 1/x ની કિંમત શોધો. મારે અહીંયા કોઈ પણ જાતના અઘરાસનો કોઈનો ઉપયોગ નથી કરવો, સીધા અપૂર્ણાંકના સરવાળા બાદબાકીનું લઈ લો. તો શું થાય છોકરાઓ, x² + 1 અને છેદમાં x, આની કિંમત શોધવાની છે. હવે આ x બરાબર 2 - √3 છે. હું કાયદેસર બધા સ્ટેપ લખું છું, કાંઈ મોઢે નથી કરતો. એટલે આવી રીતે થશે અને નીચે શું આવશે, 2 - √3 આવું થશે. હવે આનો સ્ક્વેર કરો તો કેટલા થાય, 4 - 4 √3 પ્લસ કેટલા થાય 3 અને પ્લસ કેટલા થાય 1 અને છેદમાં આવે 2 - √3. તમને ખબર પડે આ 4 ને 3 7 ને કેટલા થાય 8. 8 - 4 √3 છે. આમાંથી કેટલા કોમન નીકળે, 4. તો 4 ને હું કોમન કાઢું તો અંદર શું વધે, 2 - √3 અને છેદમાં શું છે 2 - √3. તો આ તો ઉડી જાય ને, તો શું જવાબ આવે 4. મેં કીધું તો એવું થયું ને. આવા વિચિત્ર હોય ને અપૂર્ણાંકો ફપૂર્ણાંકો, એમાં આ બધું કપાતું જ હોય. પેપર સેટર એ જ રીતે સેટિંગ કરીને આપે છે. તો આપણે એના સેટિંગનો લાભ લઈએ. ડન છે. તો આ હતો 10મો ક્વેશ્ચન. 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર? સલાહ આપું છું કે આવા જેટલા પણ લંબાઈના યુનિટ છે, ક્ષેત્રફળના યુનિટ છે અને જથ્થાના અથવા તો કદના યુનિટ છે ગોખી નાખો. 1 વીઘો એટલે કેટલા એકર થાય, કેટલા હેક્ટર થાય, 1 ચોરસ કિલોમીટર એટલે કેટલા હેક્ટર થાય. આવા જેટલા પણ યુનિટ છે સલાહ આપું છું પાકા કરી નાખજો. ક્લાસ 3 અને એની નીચેની જેટલી એક્ઝામો હોય છે એમાં આવા એકાદ બે યુનિટ કાયમ માટે પૂછાતા હોય છે. ગણિત આવડવું હોય તો આવડે, શીખાય તો ઠીક છે. આટલું ગોખી નાખશો જેમ બીજું ગોખો છો એમ, તો અહીંયા તમે માર્ક્સ સીધા લઈ લેશો. ચલો તો 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર? હવે તમને બધાને ખબર છે કે 1 કિમી, કિલોમીટર નહીં આપણે શું બોલશું, કિમી. 1 કિમી એટલે 1000 મીટર થાય. આ તો ગામ આખાને ફાવે છે. હવે બીજી વાત, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. આ પણ તમને ખબર છે. તો આ મીટરને કાપી અને એની જગ્યાએ 100 સેન્ટીમીટર લખી નાખો. લખાય ને? હવે આ ગુણાકાર કરો. આ 3 મીંડા અહીંયા અને 2 મીંડા અહીંયા, તો કેટલા મીંડા થશે, 5 મીંડા થશે. આટલા સેન્ટીમીટર થાય. ટૂંકમાં 1 લાખ સેન્ટીમીટર તમારો જવાબ આવે. તો અહીંયા લખેલો છે ઓપ્શન બી તમારો સીધો જવાબ થશે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા પૂરો. કદાચ તમને દેખવામાં તકલીફ પડતી હોય તો હું અહીંયા ફરીથી ક્વેશ્ચન લખી નાખું છું. ચલો, 8 નું ઘનમૂળ -32 નું પંચમૂળ, આવી રીતનો ક્વેશ્ચન છે. હવે 8 નું ઘનમૂળ એટલે કેવી રીતે, તો કે કઈ સંખ્યાનો સતત 3 વખત ગુણાકાર કરો તો 8 થાય. 32 નું પંચમૂળ એટલે કઈ સંખ્યાનો સતત 5 વાર ગુણાકાર કરો એટલે 32 થાય. હવે જુઓ સંખ્યા કઈ હશે, તો કે 8 ના જે અવયવો હોય ને એમાંથી જ કોઈ સંખ્યા હોય. 8 ના અવયવોમાં 1 તો કદી લેવાનો જ ના આવે, 2 અને 4 આમાંથી જ એક હશે એવી સંખ્યા. 32 માં શું આવે, તો કે 2 4 8 અને 16. ક્લિયર છે? ચલો, આમ તો ઈઝી ક્વેશ્ચન છે, પણ જેનું લેવલ એકદમ નબળું હોય ને એને કેવી રીતે શીખવાડી શકાય એની હું વાત કરું છું. બીજી એક વાત કરું મિત્રો કે આપણે ક્લાસ 3 ની એક નવી બેચ ચાલુ કરેલી છે. 10-11 લેક્ચર થઈ ગયા છે. જે લોકોને ખાસ કરીને બેઝિકમાં જ સમસ્યા છે, મેથેમેટિક્સ એટલે માથાનો દુખાવો છે, પ્રશ્નો વાંચતા જ નથી, એને ધ્યાનમાં રાખીને જ આ બેચ ચાલુ કરેલી છે. બાકી તો આપણી જીપીએસસી એની બેચો તો આપણે ઘણા સમયથી ચાલુ કરેલી. ઘણી બધી રિક્વેસ્ટ આવતી, અમને સાહેબ સાવ મેથેમેટિક્સ નથી આવડતું, તો અમે જીપીએસસી નો કોર્સ લઈએ તો અમને ડખા થાય. તો એ ન થાય એટલા માટે થઈ અને મેં ક્લાસ 3 ની અને પૂરેપૂરું ધ્યાન રાખીને કે નબળામાં નબળા બાળકને ધ્યાન, ઇવન હું અહીંયા ક્લાસમાં પણ 2-3 જણ એવા જ બેસાડું છું જેને કશું જ મેથેમેટિક્સ નથી આવડતું, અને એના મોઢા અમે જોઈને જ ભણાવવાનું. એનું મોઢું જો આમ હસતું હોય ને તો સમજી લેવાનું કે ઘરે તમારું મોઢું હસતું હશે. એ રીતે ભણાવું છું. ખૂબ સરસ રીતે બેચ આગળ વધી રહી છે. લગભગ 10-11 લેક્ચર થઈ ગયા છે. કમ્પ્લીટ બેઝિક જ છે. હજી ન જોડાયા હોય તો જોડાઈ જાઓ. જે લેક્ચર જતા રહ્યા છે એ વિડીયો સ્વરૂપે હશે, તમે એને ડાઉનલોડ કરી અને તમારી ઈચ્છા થાય એટલી વાર જોઈ શકશો. હું એટલું તમને કહી શકું છું કે ખાલી વિડીયો જોશો ને તો પણ તમને કોઈ ડાઉટ નહીં રહે અને તમે ગાતા એક્ઝામિનેશન હોલની બહાર આવશો. તો હજી ન જોડાયા હોય તો લઈ લેજો મિત્રો. હવે આવા મોકા વારંવાર નથી આવવાના. તમે એક્ઝામની જાહેરાતો આવશો અને કોર્સ પરચેસ કરશો ને તો પછી ટાઈમ નહીં રહે. ઓછામાં ઓછા મેં 70 કલાક કીધા છે, પણ હું માનું છું ત્યાં સુધી 70 લેક્ચર એટલે 100 કલાક ઉપરનું ભણતર થશે. અત્યારથી કરશો તો વ્યવસ્થિત રીતે ધરાઈને ભણી શકશો અને તમારા માટે કાયમ સારું રહેશે. તો ન લીધું હોય તો લઈ લેજો. એમાં દરેક વસ્તુ એકદમ નબળામાં નબળું બાળક કઈ રીતે સમજી શકે ને એવું ધ્યાનમાં રાખીને જ મેં ભણાવ્યું છે. અહીંયા જો હું તમને એ જ કહું છું કે જવાબ અહીંયા કાં 2 આવે ને કાં 4 આવે, પાકું
એ પાકું. અહીંયા કોણ આવે? 32 ની જગ્યાએ કાં 2 આવે, કાં 4 આવે, કાં 8 આવે, કાં 16 આવે. આ પાકું છે. આ ન આવડતું એના માટે. અને જેને આવડતું હોય ને એને મોટા આંકડાઓ હશે ને ત્યારે પીળા આવશે. તો વિચારવાની દિશા, લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું હોવી જોઈએ એ હું શીખવાડું છું. અહીંયા આમાંથી જે આવે, અહીંયા આમાંથી જે આવે, એ પાકું. હવે બીજી વાત, જો અહીંયા 4 મૂકું તો 4 ને 3 વખત ગુણાકાર કરવાનો. કેટલી વાર? 3 વખત. તો 8 થી વધી જાય એટલે આ ન આવે. એનો મતલબ 2 જ આવે. બસ, તો જવાબ થઈ ગયો 2. ક્લિયર? એવી જ રીતે અહીંયા માની લો કે હું 4 મૂકું, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એમ 5 વાર કરું તો 32 કરતા ઘણું વધી જાય. એટલે 4 નો આવે. જો 4 નો આવતો હોય તો 8 નો આવે ને. 4 નો ગુણાકાર વધી જાય તો 8 અને 16 નો ગુણાકાર વધી જાય. એનો મતલબ શું થાય? અહીંયા પણ 2 જ આવે. જેને ન આવડતું એના માટે. બાકી તો અહીંયા જોઉં છું કે ગામ આખું સીધે સીધું શું કહેવાય, ફટાફટ જવાબો 0 0 0 0 એમ જીરાની લાઈન થઈ ગઈ છે કોમેન્ટોમાં. પણ મારો પર્પસ હતો અથવા તો છે કે નબળામાં નબળું બાળક, જે ગણિત માટે જે છેવાડાનો વ્યક્તિ ગણાય ને, એને ધ્યાનમાં રાખીને છે. તો 2 - 2 એટલે 0. એક અલગ જ અવતાર છે. જીપીએસસી વાળો અવતાર અલગ છે અને આ અવતાર પણ અલગ છે. તો જવાબ આવશે 2 - 2 એટલે 0. ચલો એના પછીનો ક્વેશ્ચન. અહીંયા પણ હું કોઈ જાતના શોર્ટકટ કશું નહીં. 5 બાળક છે, સરેરાશ 24 છે એટલે 24 ગુણ્યા 5. ગમે ત્યારે મિત્રો સરેરાશ આપેલી હોય ને, જો જેને નથી આવડતું એના માટે વાત કરું, સરેરાશ આપેલી હોય ને એટલે સીધે સીધો તમારે કાંઈ વિચારવાનું નહીં, ગુણાકાર એકવાર કરી જ નાખવાનો. પહેલા વાક્યમાં સરેરાશ શબ્દ યુઝ થાય કે જે વાક્યમાં સરેરાશ શબ્દ યુઝ થાય ને એમાં આપેલા આંકડાઓનો ગુણાકાર કશું વિચાર્યા વિના કરી નાખવાનો. 50% કામ તમારું સીધું પતી જશે. થઈ ગયું કે નહીં? હવે એના પછી એક નવા બાળકનો ઉમેરો થાય. 5 હતા ને એક નવું એટલે કેટલા બાળક થાય? 6. અને એની સરેરાશ કેટલી થાય છે? 22. તો એનો ગુણાકાર કરી નાખો. 22 6. પિતાજીએ તમને 22 નો ઘડિયો રાત્રે જ પાકો કરવાનો કીધો છે. જેથી કીધો તો ને એ રાતે. હો, ચલો થઈ ગયો. તો 132 અને 120 આનો તફાવત કેટલો આવે? 12. તો નવા આવનારું બાળકની ઉંમર હશે 12 વર્ષ. મેં કોઈ શોર્ટકટ કશું આપણી જે સરાસરીની ખરાખરી એવી કોઈ વસ્તુનો અહીંયા યુઝ નથી કર્યો. જરૂર જ નથી. પ્રશ્ન જ સહેલો છે તો શું કામ કરવું છે? એક સંખ્યાના ચોથા ભાગનો 2/5 ભાગ 36 થાય છે. ગમે ત્યારે શબ્દ વાપરેલો હોય ને એક સંખ્યા એને કાપી અને એની જગ્યાએ શું લખવાનું? x. જોજો એનો કેટલામો ભાગ? ચોથો ભાગ. અને આમ જ લખાય. નો એટલે ગુણાકાર. કેટલામો ભાગ? 2/5 ભાગ. બરાબર. કેટલા થાય છે? 36 થાય છે. થાય છે એટલે ઇક્વલ ટુ લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? કોઈ શોર્ટકટ નહીં, કશું જ નહીં. પ્રેમથી કરું છું. 2 ઉડે તો 2. તો x બરાબર કેટલા થાય? 5 દુ 10 સામે જાય તો ગુણાકાર થાય. આ બધી વસ્તુઓ જેને ન સમજાતી હોય ને, ગુણાકાર ને સામે જાય, બધું મેં એ કોર્સમાં શીખવાડેલું છે. 36 ગુણ્યા 10 એટલે 360. લો થઈ ગયું. તો જવાબ શું આવશે બાળકો? 360. તો ઓપ્શન એ તમારો જવાબ થશે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉંમર કેટલી? 65 વર્ષના તો પિતા હોય જ નહીં ને, સીધી વસ્તુ છે. બાપ દીકરાનો ટોટલ 56 થતો હોય એનો મતલબ શું થાય? પિતાજી 56 થી નાના હોય, દીકરો 56 થી નાનો હોય, એટલે આ તો ન જ આવે. બીજી વાત, પિતાજી 14 વર્ષના તો ન જ હોય ને, એટલી તો કોમન સેન્સ આપણામાં હોય જ ને. પિતાજી 14 ના હોય તો દીકરો એના ત્રીજા ભાગનો હોય એટલે 3-4 વર્ષનો હોય, ટોટલ 17-18 વર્ષ થાય. હું હાલી નીકળ્યા છું, એવડું તો ના જ હોય, એટલે આ ન હોય. જવાબ કા 42, જવાબ કા 36 હોય. ક્લિયર છે? હવે થોડુંક તમે જુઓ, જો 56 જોઈને ખબર પડતી હોય 7 ના ગુણાંકમાં આવે તો 42 વર્ષ તમારો જવાબ થાય. જો થોડુંક તમે જોઈ શકતા હોય તો. માની લો કે નથી જોઈ શકતા, કાયદેસર ગણવા બધું મારી પાસે હું તમને કરાવીશ પણ ખરો, કરાવવા જઈ પણ રહ્યો છું, પણ આ તો એક વાત થાય છે. આવી રીતે તમે જવાબ આપી શકો છો. આ 10 ક્વેશ્ચન કરવામાં 3 થી 4 મિનિટ જ થાય છે. આ તો હું શાંતિથી તમને અલગ અલગ રીતે સમજાવવા માટે થઈ અને આ બધી કુસ્તી કરું છું. બરાબર છે? તો જવાબ આવશે 42 વર્ષ. હવે આને ગણવું હોય કાયદેસર તો આ રીતે ગણી શકાય. પિતાની એટલે ફાધરની ઉંમર પુત્ર એટલે કે સનની ઉંમર કરતા 3 ગણી છે. થઈ ગયું કે નહીં? એક તો આ રીતે થાય. હવે આને રેશિયોમાં કન્વર્ટ કરો તો ફાધર છેદમાં સન બરાબર 3:1. થઈ ગયું કે નહીં? તો ફાધર 3x હોય, સન 1x હોય, ટોટલ થાય 4x. બરાબર 56 ટોટલ આપેલો છે. તો x બરાબર કેટલા થશે બહાદુર બાળકો? 14. તો પિતાજી 3x એટલે 42 અને દીકરાજી 1x એટલે 14. લો થઈ ગયું. આમ થાય. અને તમે જે ભણી ગયા છો, તમને જે ચોપડીમાં ભણાવ્યું છે એમાં આવી રીતે હશે. પિતા પ્લસ પુત્ર બરાબર કેટલા? 56 વર્ષ. હવે પિતા બરાબર પુત્રના 3 ગણા છે એટલે પુત્ર ગુણ્યા 3. એટલે અહીંયા તમે પિતાની જગ્યાએ 3 પુત્ર લખી શકો અને પ્લસ પુત્ર બરાબર 56. તો 4 પુત્ર બરાબર 56. તો 1 પુત્ર બરાબર 14. અને પિતાજી એટલે એનાથી 3 ગણા એટલે પિતાજી આવે 42 ના. તમે આ રીતે કરી શકો છો. તો થઈ ગયો ને? જવાબ આવશે સીધે સીધો 42 વર્ષ. એક વસ્તુને 240 રૂપિયામાં વેચતા 10% ખોટ થાય છે. જો સિસ્ટમ જ ડેવલપ કરી લો, 10% ખોટ આવે ને એટલે મગજમાં મેં કાયમ રાડો નાખીને પ્લેટફોર્મ ઉપર કીધું છે કે નફા નુકસાનના ટકા ગણતરીમાં ડાયરેક્ટ કદી ન લેવા. તો આ 10% ખોટ જાય છે એટલે સીધે સીધા 90% લેવાય કે નહીં? 90% બરાબર 240 રૂપિયા છે ને? બસ થઈ ગયું. હવે શું કીધું છે? 20% નફો લેવો છે. 20% નફો એટલે સીધું હમણાં જ કીધું નફા ખોટના ટકા ગણતરીમાં ડાયરેક્ટ ન આવે. 20% ડાયરેક્ટ ના આવે તો સીધા કેટલા ટકા આવે? 120%. બરાબર કેટલા? લો થઈ ગયું. મારો ચોપડી ગુણાકાર 120 ગુણ્યા 240 છેદમાં 90. 0 0 3 ઉડે તો 4, 3 ઉડે તો 3, 3 ઉડે તો 80, 8 ચોક 32. લો 320 રૂપિયા આવે. જવાબ આવશે 320. ક્લિયર છે? તો આવી રીતે તમે કરો છો.